નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં અને સમાચારોમાં હું આપની સાથે યશ. મુદ્દાની વાતમાં આજે વાત કરવી છે આપણો પાડોશી દેશ નેપાળ વિશે. દિવસ દરમિયાન ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર અમે આપને નેપાળની તમામ જે બરબાદીની તસવીરો છે, જળસેલાબની તસવીરો છે અને જાનહાનિની જે તસવીરો છે અમે આપને બતાવી છે અને હવે આ જે વિષય છે તેના ઉપર ચર્ચા કરવી છે. આપ જાણો છો કે જે રીતે તિબ્બતમાં વાદળ ફાટ્યું, પછી ગ્લેશિયર ફાટ્યા અને તેને કારણે આજે આખી કુદરતી હોનારત સર્જાવા પામી છે. આ ઘટના ઉપરથી એક વસ્તુ તો ચોક્કસ છે કે કુદરતની પાસે માનવી લાચાર છે. વિજ્ઞાન ગમે તેટલું આગળ વધે, મનુષ્ય ગમે તેટલી શોધખોળ કરે, પરંતુ કુદરત દ્વારા આવતી જે આફતો છે, કુદરતી જે ગતિવિધિઓ છે એ હંમેશા અણધારી હોય છે અને એમાં મનુષ્યનું કશું ચાલતું નથી. નેપાળની આ ઘટના ખૂબ જ દુઃખદ છે, કારણ કે 1000થી કરતાં પણ વધારે લોકો લાપતા છે. 100થી પણ વધારે ઉપર પોલીસ કર્મચારીઓ પણ લાપતા છે. દ્રશ્યોમાં પણ તમે જોયું હતું કે એકાએક જ જે નદીમાં જળસેલાબ આવ્યો અને તેને કારણે મોટી મોટી જે ઇમારતો હતી એ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ. નવા બનેલા પુલો પણ એ પૂરના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા અને ત્યારબાદ પૂર થોડા ઘણા અંશે જ્યારે શાંત પડ્યું અને ત્યાં જ્યારે રેસ્ક્યુ માટે જવાનું ગયા તો ચો તરફ માત્ર ને માત્ર કાટમાળ પથરાયેલો જોવા મળી રહ્યું છે, કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને કદાચ આ ઘટનામાં હજુ પણ લાપતા થયેલા જે લોકો છે તેની સંખ્યા વધી શકે છે. જોકે ભારત સરકાર પણ આ ઘટનાને લઈને હરકતમાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ નેપાળના પ્રધાનમંત્રીની સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી છે અને તેઓએ કહ્યું છે કે કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે અને કોઈ પણ પ્રકારની જરૂરિયાત માટે, મદદ માટે ભારત તમારી પડખે ઊભું છે. ભારત સ્ટેન્ડ બાય છે અને તમને લગતી નાનામાં નાની જરૂરિયાતથી લઈ મોટામાં મોટી જરૂરિયાત માટે તમે ભારતનો સંપર્ક કરી શકો છો. વસુધૈવ કુટુંબકમની આપણી જે ભારતની સંસ્કૃતિ છે, આપણી જે ભાવના છે, તેને ફરી એક વખત આપણા પ્રધાનમંત્રીએ અહીં ચરિતાર્થ કરી છે. કારણ કે નેપાળમાં અત્યારે જે પ્રકારની સ્થિતિ છે, નેપાળમાં જે હોનારત છે તેને પહોંચી વળવું એ નેપાળ સરકાર અત્યારે તે દિશામાં જ કાર્યરત છે. પરંતુ ભારત પણ આપણે નેપાળની સાથે આપણી જે વર્ષો જૂની ઐતિહાસિક અને સાંસ્કૃતિક જે આપણું જોડાણ છે તેને ફરી એક વખત આપણે તેને આગળ ધપાવતા હોય તે પ્રકારનું એક પરંપરા જોવા મળી રહી છે. જો કે હાલ આ પ્રકારની સ્થિતિને લઈ ભારતમાં પણ ચિંતાનો માહોલ છે, કારણ કે નેપાળથી આવતી જે નદીઓ છે તે આપણા બિહારમાં આવે છે. જી હા, એટલે બિહારમાં પણ ઘણા બધા એવા જિલ્લાઓ છે, બિહારના પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જેને અત્યારે સાવચેત કરી દેવામાં આવ્યા છે, તેને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે ચીન પણ પોતાનું જે હાઇડ્રોજન પાર્ક જે છે તેને લઈને પણ અત્યારે ચિંતાતુર બન્યું છે. નેપાળમાં અત્યારે જે આ કુદરતી હોનારત થઈ છે તેની પાછળનું કારણ છે તિબ્બતમાં ફાટેલું વાદળ. તિબ્બતમાં કુદરતે જે મિજાજ બદલ્યો અને ત્યારબાદ નેપાળમાં આખી હોનારત સર્જાય છે. મહત્વના સમાચાર ઉપર જ નજર કરી લઈએ તો નેપાળમાં આજે જે હોનારત આવી છે તેને કારણે અત્યારે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય જનજીવન પણ અત્યારે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે સમાચારથી આપણે વાકેફ કરાવી દઈએ. પીસીઆર ટીમને કહીશ કે બ્રેકિંગથી આપણે આ બુલેટિનની શરૂઆત કરીએ તો અત્યારે જે પ્રકારે હાલ નેપાળમાં સ્થિતિ થવા પામી છે, તિબ્બતમાં ગ્લેશિયર ફાટતા નેપાળમાં અત્યારે તબાહીના મંજર નજરે પડી રહ્યા છે. રસુવા જિલ્લામાં ભોટે કોશી નદીમાં ભયાનક પૂરની સ્થિતિ, તમે આ દ્રશ્યો જુઓ, ભયાવહ આ દ્રશ્યો છે. રૂવાડા ઊભા કરી દીધા પ્રકારની સ્થિતિ નેપાળમાં સર્જાવા પામી છે. નદીમાં ભયાનક પૂર આવ્યું અને તેને કારણે સિયાક રૂબેસી અને ટીમુરે વિસ્તારમાં ભયંકર નુકસાન થવા પામ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટને પણ નુકસાન થયું છે. આ પૂરમાં 1000 કરતાં વધુ લોકો તણાયા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પૂરની ઘટનાને લઈ અને લોકો પણ અત્યારે ક્યાંક ને ક્યાંક દહેશતમાં છે. તમે આ દ્રશ્યો જુઓ કે એક આખા વાહનો પાર્ક કરવામાં આવેલા છે. જે જનજીવન છે તે એકદમ સામાન્ય છે, પરંતુ એકાએક જ માત્ર સેકન્ડમાં પરિસ્થિતિ આખી બદલાઈ જાય છે અને પાણીના પ્રવાહમાં તમામ જે પાર્ક કરેલી બસો છે, મોટી ઇમારતો છે, દિવાલો છે તે પત્તાના મહેલની જેમ, રમકડાની જેમ પાણીની સાથે વહીને જાય છે. આ સીસીટીવી સામે આવ્યા છે, તમે તેમાં જોઈ શકો છો. જે રીતે સામાન્ય જનજીવન હતું, સામાન્ય ચહેલ પહેલ હતી, લોકો પોતાના
કામ કરી રહ્યા હતા, લોકો પોતાના કાર્યસ્થળ ઉપર હતા અને એકાએક જ આ જે ઘટનાક્રમ સર્જાવા પામ્યો તેને કારણે અમુક લોકોને પોતાની જિંદગી બચાવવામાં સુરક્ષિત સ્થળે ખસી જવાનો મોકો મળ્યો અને લોકો સુરક્ષિત સ્થળે ખસી પણ ગયા, પરંતુ જે ઇમારતો હતી, જે પાર્ક કરેલા વાહનો હતા, તે રમકડાની જેમ આ ધસમસતા પૂરમાં તણાઈ ગયા છે અને અત્યારે નુકસાનીનો અંદાજ તો કોઈ ચોક્કસ આંકી શકાય તેવું જ નથી, પરંતુ જે આ દ્રશ્યો છે તેના ઉપરથી આપણે કહી શકીએ કે સ્થિતિ કેટલી ભયાવહ છે. નેપાળમાં ગ્લેશિયર તૂટવાથી તબાહી મચી ગઈ છે. અચાનક આવેલા પ્રવાહથી અનેક લોકો તણાઈ ગયા છે. તબાહીની સૌથી ખતરનાક આ તસવીરો તમે તમારી ટીવી સ્ક્રીન ઉપર જોઈ લો. લોકો ચહેલ પહેલ કરી રહ્યા છે અને અચાનક જ જે આખું જળ સહેલાબ આવે છે, તમે જુઓ જાણે કે સુનામી હોય તે પ્રકારના દ્રશ્યો છે. કલ્પના ન કરી શકે લોકો તે પ્રકારની ભયાવહ સ્થિતિનું નેપાળમાં નિર્માણ થવા પામ્યું છે, કારણ કે ગ્લેશિયર ફાટ્યું છે અને તેને કારણે અફરાતફરી મચી. તમે જુઓ, જેવી લોકોને ખતરાની ઘંટીનો અહેસાસ થવો કે લોકો તુરંત જ સુરક્ષિત સ્થળે ખસી જવા માટેની જહેમત ઉઠાવતા હતા અને આખું આ તમે જુઓ દ્રશ્યો ફરી એક વખત જાણે કે સુનામી દરિયાની આવ્યું હોય તે પ્રકારે ઉપરથી એક સાથે પાણી આવ્યું અને આ પ્રકારના દ્રશ્યો સર્જાવા પામ્યા હતા. નેપાળમાં ગ્લેશિયર તૂટવાથી આ મહાતબાહી આવી છે. નેપાળમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. માનસરોવર જઈ રહેલા 400 તીર્થયાત્રીઓ લાપતા થયા છે. માનસરોવર જઈ રહેલા 31 ભારતીયો પણ લાપતા છે. એટલે આ આપણા માટે પણ ખૂબ ચિંતાનો વિષય છે. પાડોશીઓ તો મુશ્કેલીમાં છે, પણ આપણા દેશવાસીઓ 31 જેટલા ગુમ છે. હાલ માનસરોવરની યાત્રા ચાલી રહી છે કૈલાશની, તે દરમિયાન 31 લોકો લાપતા થયાની જાણકારી છે. નેપાળમાં પૂરમાં કુલ 105 ભારતીયો લાપતા થયાની પણ જાણકારી છે. તો સમ્રાટ ટ્રાવેલ્સથી ગયેલા 59 ભારતીયો લાપતા છે. લિફ્ટ ટ્રાવેલ્સથી ગયેલા 46 ભારતીયો લાપતા છે. આ અંગેની જે એડવાઇઝરી જે છે, જે નામોનું લિસ્ટ છે, એ પણ અમે આપની ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ. હવે પહાડોની વચ્ચે પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. તમે જુઓ અલગ અલગ આ દ્રશ્યો તબાહીના. ક્યાંક વાહનો તણાઈ રહ્યા છે, ક્યાંક હજારો લોકો તણાઈ ગયા અને નેપાળમાં આ જે જલપ્રલયના દ્રશ્યો તમે જુઓ કે કેવા પ્રકારની અહીંયા સ્થિતિ જોવા મળી રહી છે. ઉપરથી જે પ્રકારે ગ્લેશિયર ફાટ્યું અને પાણીનો જે ધસમસતો પ્રવાહ આવી રહ્યો છે, તેમાં જળ, જમીન, જંગલ, જીવ જંતુથી લઈ અને માણસ સુધી તમામ લોકો આમાં કોઈ તેનો સામનો ન કરી શક્યું અને લોકો પ્રભાવિત થયા છે. તિબેટનું પૂર નેપાળમાં કેવી રીતે પહોંચ્યું એના પણ આ ટીવી સ્ક્રીન ઉપર અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. અને પુલ તો રમકડાની માફક આ પૂરના પ્રવાહમાં તણાઈ ગયા છે. હવે આગળ વાત કરી લઈએ તો પહાડોની વચ્ચેથી અચાનક જ ધસમસતું પાણી આવ્યું અને તેને કારણે આ સમગ્ર સ્થિતિ સર્જાવા પામી છે. તિબેટમાંથી આવેલા અચાનક પૂરના કારણે નેપાળમાં અત્યારે આ ભયાવહ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. નેપાળના રસુવા જિલ્લામાં ભોટે કોશી નદી દ્વારા રૌદ્ર સ્વરૂપ ધારણ કરવામાં આવ્યું છે. તિબેટ તરફથી આવી રહેલા પાણીના અચાનક ધસમસતા પ્રવારે ટિમેરુ હોય, પછી સ્યાક્રુબેસી અને રસુવા ગઢી વિસ્તારમાં ભારે વિનાશ વેર્યો છે. બુધવારે સવારે લગભગ 9 વાગ્યે ભોટે કોશી નદીનું પાણી અચાનક જ વધી ગયું. ભારે પ્રવાહથી ટીમોરે અને સ્યાક્રુબેસી વિસ્તારમાં ઘણા બધા ઘરો, વાહનો અને સામાન તણાઈ ગયો. તો એક નવો બનેલો પુલ પણ પત્તાની જેમ પાણીમાં તણાઈ ગયો. એટલું જ નહીં, હજારો લોકો પૂરમાં તણાઈ ગયા છે. ગામોના ગામ તબાહ થઈ ચૂક્યા છે. જે રીતની જાણકારી સતત આપવામાં આવી રહી છે સૂત્રો તરફથી, તે પ્રમાણે તિબેટ તરફથી અચાનક જ એક મોટો પાણીનો પ્રવાહ જે છે તે ભોટો કોશીમાં આવ્યો અને તેને કારણે ગ્લેશિયર ના કારણે પાણી અચાનક જ વધી ગયું અને તેને કારણે ભૂસ્ખલન થયું અને તેને કારણે પાણીનો જે માર્ગ હતો તે અવરોધાયો હતો. અલગ અલગ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ. હવે આગળ વાત કરીએ, જે મહત્વની અપડેટ પ્રાપ્ત થઈ રહી છે. પ્રધાનમંત્રી મોદીએ નેપાળના પ્રધાનમંત્રીની સાથે આ અંગે વાતચીત કરી છે. પૂરથી તબાહીને લઈ અને પીએમ મોદી આ અંગે સંવેદના પણ વ્યક્ત કરી છે. મુશ્કેલ સમયમાં ભારત નેપાળની સાથે છે. તમામ શક્ય મદદો કરવા માટે ભારત તૈયાર હોવાની પણ પ્રધાનમંત્રીએ વાત કરી છે. અમારી ટીમો બચાવ રાહત કાર્યો માટે કરી રહી છે સંકલન. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા એક્સ પ્લેટફોર્મ ઉપર આ અંગેની પોસ્ટ પણ કરી છે અને આ સાથે નેપાળના પ્રધાનમંત્રીની સાથે વાત પણ કરવામાં આવી છે અને ભારત નેપાળની પડખે ઊભું છે કોઈ પણ સ્થિતિને પહોંચી વળે તે માટે તેવી વાત કરી છે. તો નેપાળમાં આવેલા આ પૂરથી બિહારમાં પણ ખતરો છે. ગૃહમંત્રી અમિત શાહે બિહારના મુખ્યમંત્રીની સાથે આ અંગે વાતચીત કરી છે. બિહારને તમામ સંભવ
મદદ કરવાની અમિત શાહે ખાતરી આપી છે. બિહારમાં આપાતકાલીન સ્થિતિ માટે એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે, કારણ કે નેપાળમાં જો કોઈ પણ આવી કુદરતી આપદા સર્જાય તો તેની બિહારમાં અસર થતી હોય છે. ત્યારે અગમચેતીના ભાગરૂપે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમ્રાટ ચૌધરી સાથે વાતચીત કરી છે. હવે નેપાળમાં પૂર માટે એક હેલ્પલાઇન નંબર પર જાહેર કરવામાં આવ્યો છે. ભારતીય દૂતાવાસે આ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે, જે હેલ્પલાઇન નંબર છે 9779813168007. આ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. તમે તમારી ટીવી સ્ક્રીન ઉપર આ હેલ્પલાઇન નંબર જોઈ શકો છો. બીજો એક હેલ્પલાઇન નંબર છે 9779791075000. નેપાળના પૂરમાં 105 જેટલા ભારતીયો લાપતા થયા છે, ત્યારે આ અંગે ભારત સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. તો નેપાળમાં આજે જળતાંડવ થયું છે તેના વિશે પણ અમે આપને માહિતગાર કરાવીએ. તમે ટીવી સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો, જે રીતે આખું ગ્રાફિક્સના માધ્યમથી અમે આપને સમજાવી રહ્યા છે. અહીં વાદળ ફાટ્યું, વાદળ જે ફાટ્યું તેનું લોકેશન પણ તમે તમારી ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. એ લોકેશન છે ભોટેકોશી, નેપાળનું. હવે અન્ય લોકેશન તમે જુઓ કે જે છે ત્રિશુલા નદી નેપાળની, ત્યાં સુધી તેની અસર માઠી વર્તાય અને ત્યારબાદ નારાયણગઢ નેપાળનો જ આ વિસ્તાર કે જ્યાં સુધી આ આખી જે કુદરતી આપદા જે છે, પાણીનો જે જળસેલાબ છે તે ખેંચી અને તે તરફ આવ્યો. અને ત્યારબાદ હવે આગળ વાત કરી લઈએ વાલ્મીકીનગર. આ આખું ગ્રાફિક્સના માધ્યમથી અમે આપને રોડમેપ સમજાવ્યો છે કે કેવી રીતે આ મહાજલ પ્રલય જે છે તે નેપાળમાં આવ્યું અને કયા કયા વિસ્તારોને પ્રભાવિત કર્યા. હવે આગળ વાત કરી લઈએ વાલ્મીકીનગર બિહાર નેપાળ સીમા નજીકની. ત્યારબાદ 170 કિલોમીટરનું આ જે અંતર છે એમાં પણ અમે આપને ગ્રાફિક્સના માધ્યમથી સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. બિહાર બોર્ડરથી 170 કિલોમીટર તે દૂર છે, પરંતુ તેને અસર પહોંચાડી શકે તેના માટે અગમચેતીના ભાગરૂપે ભારત સરકાર તૈયાર છે અને બિહારમાં પણ આ અંગે એનડીઆરએફની ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. મુખ્યમંત્રી સાથે વાતચીત પણ કરવામાં આવી છે. પરંતુ આ આખો રોડમેપ તમે સમજી લો કેવી રીતે આ આખી શરૂઆત થઈ. તો ત્યારબાદ તિબ્બત છે જ્યાં અહીં વાદળ ફાટ્યું અને ત્યારબાદ ધસમસતો પાણીનો પ્રવાહ આગળ આવ્યો. હવે અન્ય આગળ વાત કરવી છે આ જે સ્થિતિ છે તેને લઈને, પરંતુ એ પૂર્વે આપણી સાથે રાજેશભાઈ ભટ્ટ જોડાઈ ચૂક્યા છે, પૂર્વ ફાયર અધિકારી છે. રાજેશજી, જે રીતે વર્ષ 2008માં પૂર આવ્યું ને તે સમયે તમે નેપાળ બોર્ડર ઉપર બિહારના જિલ્લાઓમાં રેસ્ક્યુમાં તૈનાત હતા, તો તે પ્રકારે કેવી સ્થિતિ હતી, તે પ્રકારે રેસ્ક્યુની જે કામગીરી હતી તે કેટલી ચેલેન્જિંગ હતી અને આ ઓપરેશન આખું તમે કેવી રીતે પાર પાડ્યું હતું? જય, આ ખૂબ જ મહત્વની બાબત છે કે જ્યારે આ પ્રકારની ઘટના બનતી હોય છે તો 2008માં જ્યારે કોસી ડિઝાસ્ટર બન્યો એ વખતે બહુ ભયંકર વિનાશક હાલત હતી. ગુજરાતની ટીમમાંથી અમદાવાદ અને સુરતની ટીમ મળીને અમને લોકો 62 જણાને સ્પેશિયલ એરક્રાફ્ટ 3 એરક્રાફ્ટ આપી અને અમને લોકોને બિહાર મોકલવામાં આવેલા હતા. એમાં જરૂરી રેસ્ક્યુના તમામ સાધનો, બોટ, લાઈફ બોય, લાઈફ જેકેટ્સ, જનરેટર્સ અને જે બીજા જરૂરી સાધનોની જરૂર પડે એ આપણે તમામ સાધનો સાથે અમે લોકો જ્યારે ત્યાં પૂર્ણિયા લેન્ડ થયા એ વખતે ત્યાં આગળ કોઈ નેવિગેશન સિસ્ટમ નહોતી ને બધી પરિસ્થિતિની વચ્ચે જ્યારે કામગીરી ત્યાં આપણે શરૂ કરી તો 5 ફૂટથી લઈને 35-40 ફૂટ સુધીના લેવલમાં અલગ અલગ વિસ્તારમાં માધેપુરા, સુપોલમાં પાણી ત્યાં હતું. અમે લોકો 14 દિવસ ત્યાં આગળ રોકાયા અને 14 દિવસની અંદર 1178 લોકોને અલગ અલગ લોકેશન્સમાંથી બચાવમાં ત્યાં આપણે કરવામાં આવ્યો. કોઈક ઝાડ ઉપર હતું, કોઈક ઝૂંપડાના છાપરા ઉપર હતું, કોઈ મકાનની છત ઉપર હતું, કોઈ પેરાફીટ ઉપર હતું. એવી રીતે અલગ અલગ લોકેશન ઉપર જ્યાં આગળ લોકો ફસાયા હતા એમાં મહદઅંશે લોકો ઝાડ ઉપર ચડી અને આપણે શરણ માગી રહ્યા હતા. એ પરિસ્થિતિમાં જ્યારે પાણી ભરતું એ વખતે કોઈ નેવિગેશન સિસ્ટમ નહોતી, એટલે ઝાડોના સહારે એક ફ્લોરોસન્ટ ટેપથી અમે લોકો એક રૂટમાર્ક બનાવેલો હતો કે આ રૂટ ઉપરથી અમારે લોકોએ પસાર થવાનું છે. સ્થાનિક પ્રશાસનની મદદથી ત્યાંના બીડીઓ, કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર લેવલના અધિકારીશ્રી અને સ્થાનિક લોકો અમને લોકોને પહેલાં રસ્તો બતાવ્યો. ડિફેન્સ સર્વિસ અમારી જોડે મદદમાં ત્યાં આગળ જોડાયેલી હતી. આ તમામ પરિસ્થિતિની અંદર
ત્યાં બીજી ટેકનિકલ મર્યાદા એવી હતી કે સવારે સનરાઈઝ બહુ વહેલો થતો હતો અને સનસેટ બહુ જ આપણે જલ્દી થતો હતો, એટલે 4-4:30 વાગ્યા પછી લાંબી કામગીરી કરવી ખૂબ જ મુશ્કેલી હતી. ત્યાં એ પરિસ્થિતિમાં અલગ અલગ લોકેશનમાં લગભગ 30થી 35 કિલોમીટરનો વિસ્તાર હતા અમારો એવો હતો કે જ્યાં આગળ બોટ દ્વારા સવારથી સાંજ સુધી ફરી અને આપણે લોકોને રેસ્ક્યુ કરવા પડતા હતા. અચ્છા સર, તો આ પ્રકારની જે કુદરતી હોનારતો હોય છે તેમાં કેવા પ્રકારે જે રેસ્ક્યુ કરનારા હોય છે તેમના માટે પણ ચેલેન્જીસ હોય છે, કારણ કે કુદરતની પાસે તો સૌ કોઈ લાચાર છે. હવે જ્યારે રેસ્ક્યુ માટે ટીમ જાય છે તો આગળ શું થવાનું છે એનાથી પણ ટીમો અજાણ હોય છે, ત્યારે કેવી અગમચેતી રાખવામાં આવતી હોય છે અને ઉપરથી આદેશો પણ આવતા હોય છે કે તુરંત કાર્યવાહી કરો, અમને આ અંગે જાણકારી આપો, તો એ કેટલું ચેલેન્જિંગ હોય છે સર? આ ખૂબ મહત્વની બાબત છે, ખૂબ જ ચેલેન્જિંગ છે જ્યારે કુદરતી આફત અને જ્યારે ખાસ કરીને ઉપરના પહાડી વિસ્તારમાંથી પાણી જ્યારે નીચેની તરફ આવતું હોય. જી જી. જ્યારે પહાડી વિસ્તારમાંથી પાણી ઉપરથી નીચેની તરફ જ્યારે આવતું હોય તો એ વખતે ગ્રેવિટેશનલ ફોર્સ એટલો બધો હોય છે કે સામાન્ય પૂરના પાણી સમતળ જગ્યામાં જ્યારે આપણે પ્રવાહિત થતા હોય, ધસમસતું હોય, અને ઉપરવાસમાંથી જ્યારે પહાડીમાંથી પાણી જ્યારે નીચે આવતું હોય તો એ બહુ જ ગ્રેવિટી એની ટ્રિમેન્ડસ હોય છે, એનો આવેગ પુષ્કળ હોય છે, અને એ પરિસ્થિતિમાં આરસીસીના બનેલા મકાનોની ઇમારતો બી ટકતી હોતી નથી, જે અત્યારે સવારથી તિબેટના ન્યૂઝમાં આપણે જોઈએ છે. તો આ પરિસ્થિતિની અંદર કામ જ્યારે કરવાનું હોય લાઈવ, એ ખૂબ જ ચેલેન્જિંગ હોય છે રેસ્ક્યુઅર્સ માટે. પણ આપણે ત્યાંની જે પરિસ્થિતિ છે અને ખાસ કરીને આ જે અત્યારે કુદરતી આપદા ઊભી થઈ છે એની આડઅસર જ્યારે બિહારના પ્રદેશમાં આવવાની જે સંભવિત શક્યતાઓ જોવાય છે, એમાં સૌથી અગત્યની બાબત છે કે હજુ બી આપણી પાસે પ્રિપરેશન ટાઈમ ઘણો છે. તો એ પરિસ્થિતિમાં જે સંભવિત ઇફેક્ટેડ અસરગ્રસ્ત વિસ્તાર થવાનો છે ત્યાંથી સ્થળાંતર બને એટલું વહેલું જલ્દી થાય. સ્થાનિક પ્રશાસનને ખબર છે કે આ પાણી ક્યાંથી આવી શકે એમ છે, ક્યાં ક્યાં જાય એવું છે, કેટલા દૂર સુધી જાય એવું છે, અને કેટલો વિસ્તાર અસરગ્રસ્ત બનશે. આ તમામ પરિસ્થિતિની અંદર જ્યારે સૂચના આપવામાં આવે કે આટલા વિસ્તારમાં અસરગ્રસ્ત થવાની છે, અસર થવાની છે, તો એ જે પ્રશાસન દ્વારા સૂચના આપવામાં આવે તો નીચાણવાળા તમામ વિસ્તારના લોકોએ ખૂબ સાથ સહકાર આપવો જોઈએ, જે 2008માં નહોતો મળતો અમને લોકોને. લોકો પોતાની જગ્યા ખાલી કરતા નહોતા, ચોરી થવાનો ભય હતો, તણાઈ જવાનો ભય હતો, પોતાની ઘર વખરી સામાન્ય નુકસાન થવાનો ભય હતો. પણ જોડે જોડે એ પણ વિચારવું પડશે કે પાણીથી નુકસાન તો થવાનું જ છે, કશું બચવાનું નથી. જીવ હશે તો બીજું આગળની કોઈ બી કાર્યવાહી કરી શકાશે. આ પરિસ્થિતિમાં લોકો જ્યારે બહાર આવી જાય, સ્થળાંતર લોકોનું સલામત થઈ જાય, અને જ્યારે પ્રશાસનને કામગીરીની ખબર પડે કે હવે અંદર એક પણ જીવ ફસાયેલો નથી, એ પરિસ્થિતિની અંદર કરવાની થતી કામગીરી અને માણસો સાથે બચાવની કામગીરીમાં ટેન્શન સાથે કરવાની કામગીરીમાં બહુ એની અસર પડતી હોય છે. લોકોએ સાથ સહકાર ખૂબ આપવો જોઈએ. જ્યાં આગળ એ લોકોનું સ્થળાંતર કરવામાં આવે છે ત્યાં આગળ કોઈ કાયમી વ્યવસ્થા નથી હોતી, એ ટેમ્પરરી વ્યવસ્થા કરવામાં આવી હોય છે. એ વખતે પણ લોકોની અપેક્ષા એટલી બધી હોય છે કે અમારે માટે આ સગવડતા કરો, આ સગવડતા કરો. અને જ્યારે બહારની રેસ્ક્યુ ટીમો લોકલ કોઈક એરિયામાં, કોઈક સ્ટેટમાં ગઈ હોય અને સ્થાનિક પ્રશાસનની લોકલની મદદ લઈને કામગીરી કરવાની હોય તો એમાં સમય બી ઘણો બધો લાગતો હોય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સંકલન કરવાનું હોય છે, મેડિકલ ફેસિલિટી, રિહેબિલિટેશનની ત્યાં આગળ સગવડતા કરવાની હોય છે. સાથે સાથે એ લોકોનું ખાણીપીણીની વ્યવસ્થા ને બધાનું જે આયોજન કરવાનું હોય છે, એ જે એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે, એવા સમયે ફાયર રેસ્ક્યુ ટીમ જે લોકોને રેસ્ક્યુ કરીને ત્યાં સુધી પહોંચાડે છે, એ લોકોની માનસિક પરિસ્થિતિ, એ લોકોનો સાયકોટ્રોમા કેવો છે, એ લોકોને મેડિકલ એસિસ્ટન્સની કેટલી તાત્કાલિક જરૂર છે, આ બધી બાબતોનું સંકલન કરી અને ફસાયેલો માણસને જ્યારે ત્યાંથી નીકાળવામાં આવે અને સલામતીપૂર્વક લાવવામાં આવે એ દરમિયાનનું સંકલન બધું કરવાનું હોય છે. બિહારના પ્રદેશની ખાસ કરીને વાત કરું તો ત્યાં એ વખતે આડબંધ બહુ જ હતા. અત્યારની પરિસ્થિતિનો આઈડિયા નથી, પણ એ વખતે 5-7 કિલોમીટર બોટ અમારી ચાલે ને પાછો એક આડબંધ જેવું ત્યાં આગળ અવરોધ આવે એટલે આખી બોડી હાઉસ કરવાની, ઉચકીને 10-15 ફૂટ ઉપર ચડવાનું, પાછું 10-15 ફૂટ નીચે ઉતરવાનું, ફરી પાછું બોટની અંદર ટ્રાવેલિંગ કરવાનું.
આ પણ એક ખૂબ જ ચેલેન્જિંગ રહેતું હતું. એટલે આ બધી પરિસ્થિતિની અંદર જ્યારે આગોતરી જાણ કરવામાં આવે છે કે ઉપરવાસમાંથી આ રીતે આ રસ્તા મારફતે આ નદી મારફતે આ પાણી આ જગ્યાએ આટલા વખત સુધીમાં પ્રવેશવાનું છે, તો જે પ્રશાસન દ્વારા જે સૂચના આપવામાં આવી છે એનું ખૂબ જ ગંભીરતાપૂર્વક કોઈ પણ જાતનો વિલંબ કર્યા વગર લોકોએ સ્થળાંતર કરવું જોઈએ. અચ્છા ભટ્ટ સર, તમે તો 2008નું પૂર નજીકથી જોયું છે, તમે તે દરમિયાન રાહત અને બચાવની કામગીરીમાં હતા. એ વખતની જે ભયાવહ સ્થિતિ હતી અને આજની જે સ્થિતિ છે એમાં કેટલો તફાવત જોવા મળી રહ્યો છે? આપે જે રીતે પૂર્વે કહ્યું કે ત્યારે લોકો સહયોગ પણ નહોતા આપતા, હવે આવી સ્થિતિનું નિર્માણ જ્યારે નેપાળમાં થયું છે અને બિહારમાં તેની અસર વર્તાવાની છે, તો શું લાગે છે કે હવે લોકો કદાચ એ પ્રકારનો સહકાર આપશે જો બિહારમાં સ્થિતિ બનશે તો? એટલે પૂર્વેની અને સાંપ્રત સ્થિતિ અંગે પણ આપ વાત કરો. આ બી એક ખૂબ જ મહત્વની બાબત. જી ભટ્ટ સર. આ પણ એક ખૂબ મહત્વની બાબત બનતી હોય છે કે જ્યારે 2008ની જે પરિસ્થિતિ હતી અને આજે 2026ની વાસ્તવિક હકીકત છે, એ વખતે આટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી નહોતું. જ્યારે અમે પૂર્ણિયા એરપોર્ટ ઉપર જ્યારે અમારા એવરો એરક્રાફ્ટ લેન્ડ થયા ત્યારે કોઈ નેવિગેશન સિસ્ટમ નહીં હતી અને નેવિગેશન સિસ્ટમની મર્યાદાની વચ્ચે એરક્રાફ્ટ લેન્ડ કરવાના હતા. કોઈ લાઇટિંગ સિસ્ટમ નહોતી રનવે ઉપર, લાલટેનથી આપણે રનવેને ગાઈડ કરવામાં આવતો હતો. એ તમામ પરિસ્થિતિમાં આજે ઘણું બધું એડવાન્સમેન્ટ અત્યારે થયેલું છે. અત્યારે ઓટોમેટેડ સિસ્ટમ બી આવી ગયેલી છે. એ આપણે તમામ પરિસ્થિતિની વચ્ચે જ્યારે અંતરિયાળ વિસ્તારમાં જવાનું થાય છે ત્યારે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એ વખતે નહોતું. જ્યારે અમે લોકો ટ્રક મારફતે કે અમારા બીજા બધા વ્હીકલ્સ માટે ઇન્ટરનલ ટ્રાવેલિંગ કરતા હતા, તો હેવી વ્હીકલના અડધા ટાયરો ખાડામાં ઉતરી જાય એટલા બધા ખાડા હતા અને સળંગ 500 મીટરનો રોડ અમને સળંગ સારો રોડ નહોતો મળતો. એટલે ટ્રાવેલિંગ ડિસ્ટન્સ પણ ખૂબ જ વધતું હતું, ટાઈમ પુષ્કળ જતો હતો, વાહનોમાં મિકેનિકલ ફોલ્ટ એટલા આવતા હતા, નુકસાન એટલું બધું થતું હતું વાહનોને. એ તમામ પરિસ્થિતિની વચ્ચે એક ચોક્કસ સમય મર્યાદામાં જ્યારે કામગીરી કરવાની હોય તો આ પણ એક ચેલેન્જ હોય છે અને એમાં પણ એ વખતે એટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હતું. આજે ઘણું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં આગળ બિહારમાં ઊભું થયેલું છે અને ઘણી બધી સગવડતાઓ ત્યાં આગળ થયેલી છે. આ તમામ સગવડતાઓની પરિસ્થિતિ વચ્ચે લોકો એનો પોઝિટિવ ઉપયોગ કરે અને જે સૂચના આપવામાં આવી છે એનો જો અસરકારક સાથ સહકાર આપે તો આપણે મોટી જાનહાનિ થતી ટાળી શકીએ. અચ્છા ભટ્ટ સર, નેપાળ માટે આ ઘટનાક્રમ નવો નથી. આપણા દેશમાં પણ આપણે ઘણા બધા એવા જોયા છે, આવા કુદરતી હોનાર હતું કે જેમાં જળને કારણે સૌથી વધારે જાનહાનિઓ થતી હોય છે. સર, એની પાછળનું એક મુખ્ય કારણ આપને શું લાગી રહ્યું છે? આ કુદરતી આપદા છે કે પછી ગ્લેશિયર તૂટવાની ઘટનાથી જ આટલો વિનાશ અત્યારે? કુદરતી જી સર. કુદરતી આપદા ચોક્કસ છે, પણ કુદરતી આપદાની સાથે સાથે જે અત્યારે અલ નિનોની ઇફેક્ટ છે, વાતાવરણમાં તમામ વાતાવરણની પરિસ્થિતિ સમગ્ર વિશ્વભરમાંનો આપણને બદલાવ જોવામાં આવી રહ્યો છે. ઋતુ એના સમયચક્ર પ્રમાણે રિએક્ટ નથી કરી રહી. આ તમામ પરિસ્થિતિનું ટેકનિકલ જે એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે, જે વાતાવરણ બદલાયું છે, ટેમ્પરેચર જ્યાં આગળ ઠંડુ હતું યુરોપિયન કન્ટ્રીઝની અંદર, ત્યાં અત્યારે ટેમ્પરેચર 35, 40, 45 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે. જ્યાં આગળ ગરમીવાળો પ્રદેશ હતો ત્યાં આગળ ઠંડીનું વાતાવરણ છે. આ જે અલ નિનોની ઇફેક્ટ છે એ પણ એક મહત્વનું કારણ છે. સાથે સાથે કુદરતી આપદા ચોક્કસ છે કે પ્રકૃતિની અંદર, કુદરતની અંદર જે બનેલો ઢાંચો જે છે, આપણે નૈસર્ગિક જે હાલત છે પર્વતોની છે, નદી નાળાની છે, કે જેને જે રીતે એના મુખ્ય ઢાંચામાં બદલાવ કરવામાં આવે છે, એ બદલાવ ક્યાંક ને ક્યાંક એના કુદરતી રસ્તા જે બનેલા છે એને અવરોધે છે. પાણીનો આવેગ એવો છે કે જેને કોઈ પણ બાંધણી એને રોકી શકતી નથી. એ તમામ બંધનો તોડીને જ્યારે નીકળતું હોય છે તો ખૂબ જ મોટો વિનાશ નોતરતું હોય છે. એટલે એવું ચોક્કસ માનવાને કારણ બને છે કે કુદરતી આપદાની સાથે સાથે માણસ ક્યાંક ડેવલપમેન્ટની જોડે જવાબદાર છે કે
જે ભૌગોલિક પરિસ્થિતિ કુદરતી બાબતોની નિર્માણ થયેલી છે, ચાહે પર્વત હોય, દરિયો હોય, નદી હોય કે ઉપરની આકાશી વસ્તુ હોય, એની જે બાંધણી છે એક તો એનો પૂરો અભ્યાસ થાય અને એના કુદરતી બાંધણીમાં જ્યારે બી ફેરફાર કરવામાં આવે તો એના મહત્ત્વના પરિબળો, એની આડઅસરોને ધ્યાનમાં રાખીને આગળનો વિકાસ કરવામાં આવે તો આ બાબતોને ઘણું બધું રોકી શકીએ આપણે. બિલકુલ ભટ્ટ સર, આપ જોડાયા અને આટલી સરસ સચોટ જાણકારી આપી તે બદલ આપનો આભાર. તો આ વચ્ચે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. નેપાળમાં પૂરની તબાહી મુદ્દે મોટા સમાચાર. ગુજરાતી યાત્રાળુઓને કોઈ નુકસાન નહીં, બધા જ ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત છે. નેપાળમાં હાલ અંદાજિત 100 જેટલા ગુજરાતી પ્રવાસીઓ છે. હજુ સુધી કોઈ ગુજરાતી પ્રવાસી અંગે કોઈ રિપોર્ટ થયો નથી. તો આ એક મહત્વની અપડેટ પ્રાપ્ત થઈ રહી છે ગુજરાતી પ્રવાસીઓ માટે અને એ પરિવારજનો કે જે ચિંતિત હતા પોતાના સ્વજનને લઈ, તેમના માટે પણ આ રાહતના અને મોટા સમાચાર. તમામ ગુજરાતી યાત્રાળુઓ અત્યારે સુરક્ષિત છે, નેપાળમાં જ છે અને સુરક્ષિત છે. 100 જેટલા ગુજરાતી પ્રવાસીઓ અત્યારે સુરક્ષિત હોવાની આ મોટી અપડેટ. હજુ સુધી કોઈ પણ ગુજરાતી પ્રવાસી અંગે એક પણ રિપોર્ટ થયો નથી. તો નેપાળની આ ઘટના પરથી એક વસ્તુ તો ચોક્કસ સાબિત થાય છે કે જો કુદરતની સાથે આપણે ચેડા કરીશું, કુદરતની રચનામાં કોઈ ફેરફાર કરીશું તો તેના માઠા પરિણામ માનવ જીવને અને માનવીય સમાજે ભોગવવા પડશે. નેપાળમાં જે હોનારત આવી છે તેમાં વધુને વધુ લોકોના જીવ બચે એવી ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ છીએ. કોઈ માસૂમનો જીવ ન જાય, લાપતા લોકો પણ ક્યાંય ને ક્યાંયથી સુરક્ષિત મળી જાય. અને ભારત સરકારે પણ જ્યારે નેપાળના માટે મદદની તૈયારી દર્શાવી છે ત્યારે ચોક્કસથી આ જે આપદા છે તેમાં આપદાને સર કરવામાં નેપાળ સરકારની સાથે આપણી સરકાર કંધોથી કંધો મિલાવીને કામ કરશે. તમામ લોકો સુરક્ષિત રહે તેવી પ્રાર્થના સાથે આ બુલેટિનમાં અત્યારે બસ આટલું. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.